સુરતમાં સરકારી કામદારો પર હુમલાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે સેવા આપતા કર્મચારી પર હુમલો થયો હતો। સફાઈ કામદાર તેના વિસ્તારમાં સાફ સફાઈના કામમાં રોકાયેલા હતા। એ દરમિયાન હિન્દી ભાષી યુવકે બોલાચાલી કરી હતી। ત્યારબાદ ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેથી સફાઈ કામદારને જમણા હાથમાં કોણીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। 108માં હોસ્પિટલમાં લવાયો। ઈજાગ્રસ્ત કર્મચારી પ્રકાશ સન્યાસીએ કહ્યું કે હું સફાઈ કામદાર છું। છેલ્લા 3 દિવસ બાદ કામ પર હાજર થયો હતો। કોઈ પંડિત નામનો હિન્દી ભાષીએ બોલાચાલી કરી હતી। અપશબ્દો કહેતા કચરાની ગાડીવાળો જતો રહ્યો હતો। ત્યારે મને કહેવા લાગ્યો કે તમે હરામનો પગાર લો છો, પરંતુ હું મારા અધિકારીને ફોન કરતા ત્યાંથી નીકળીને ઓફિસ જતો હતો, પરંતુ ઓફિસમાં ચપ્પુ લઈને આવી ગયો અને મારા પર હુમલો કર્યો હતો, જેથી મને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો। કર્મચારીઓને રક્ષણ મળે તેવી માંગ। ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો હતો। આ અંગે અધિકારીએ કહ્યું કે જો આ રીતે ઓફિસમાં ઘૂસીને હુમલાઓ થતા રહેશે તો કર્મચારીઓનું કામ કરવું મુશ્કેલ થઈ જશે। મોટી સંખ્યામાં કામદારો પાલિકામાં સેવા આપી રહ્યા છે, ત્યારે તેમને આ રીતની કનડગત થાય તો યોગ્ય નથી, જેથી રક્ષણ મળવું જોઈએ। સર, મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે। મેં એક સફાઈ કામદાર છું। ભેસ્તાન હાઉસની અંદરમાં મેં ફરજ બજાવું છું। આજે સવારે 7 વાગ્યાને 20 મિનિટે મેં પંચિંગ મારીને મારા વિસ્તારમાં મેં ગયો। ત્યાંનો એક સ્થાનિક છે, ભાઈઓ છે, કે દારૂના નશામાં ફૂલ નશામાં હતો। તો અમારી જે ડોર ટુ ડોરની ગાડી આવે છે, જે મારા વિસ્તારની અંદરમાં જે સ્પોટ છે, તે સ્પોટનો અમે પહેલાં નિકાલ કરીએ, ત્યાર પછી હું મારા વિસ્તારમાં ઝાડુ મારું। તો પેલા ડોર ટુ ડોર વાળાને આ શબ્દ બોલીને ડોર ટુ ડોર વાળો ત્યાંથી ગભરાઈને નહીં ગયો। જ્યારે મેં મારા વિસ્તારમાં આવ્યો ઝાડુ લઈને, તમારી હાથમાં કોઠરો હતો, ઝાડુ હતો, એમ કે म्यूनसिपालिटी का हम तुम लोग हराम का पगार लेता है, એમ તેમ ફલાણું ઢીકનું મારી હાથે તે બોલવા લાગ્યો। પછી આ તમાનથી વાત કરવા લાગ્યો। પછી મેં બી આની હાથે આ તમાનથી વાત કરવા લાગ્યો। પછી આની મારી ત્યાં બે શબ્દ થયા। તો પેલાએ મારી અહીંયા કોલર પકડી, તો મારો અહીંયા ઠાંટો પકડી લીધો। આના નખના નિશાન બી અહીંયા બેઠા ડગા મારી કોલર પકડી। પછી મેં મારા અધિકારીને ઓફિસે જાણ કરવા માટે આવ્યો કે ઉભો રહે, કે મારા સાહેબને મેં બોલાવું। તો મારા સાહેબજી રાઉન્ડ પર ગયેલા વિસ્તારમાં। તો પેલા મને ખબર નથી કે આના ખિસ્સામાં હું છે ને હું નથી। તો પેલો જે મેં બહાર નીકળ્યો ને, તો પેલા ડાયરેક્ટ મારા પેટમાં એમ ઘાલવા ગયો ને, તમે જોયું, તમે હાથ એમ કરી લીધો। તો અહીંયા મારા અહીંયા લાગ્યું, તો આખું મારું બ્લડ ઓફિસમાં જ ચાલુ થઈ ગયું। તો મારી પાસે ફોટો બી છે, બધા પોયરા લોકો ફોટા વિડીયો બી પાડ્યા, બધું મારું ઓફિસની અંદરમાં બ્લડ જ બ્લડ। તો થોડી ઘેન જેવી આવી ને પછી આ લોકો મને 108માં લાવીને અહીંયા લાવ્યા। તો મારી આટલી જ રજૂઆત છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનની અંદરમાં પીઆઈ સાહેબને મારી રજૂઆત છે, હાથ જોડીને નમ્રતાથી વાત કરું છું કે આને કાયદેસરની કાર્યવાહી આની પર સજા થવા જોઈએ અને મને ન્યાય મળવા જોઈએ। અને આજે મારી હાથે થયેલું છે અને કાલ ઉઠીને મારા કોઈ કર્મચારી હાથે એવું થવાનું જોઈએ।